આપણા આંગણે આપણા ઘરે 4 જણા આવે ને એ ખાલી હાથે ન જવા જોઈએ. આ ધ્યાનથી સાંભળજો. આપણા આંગણે અત્યારે આપણું આંગણું છે બ્રાહ્મણોનું, અને આપણા આંગણે કોઈ આ 4 જણામાંથી કોઈ પણ એક વ્યક્તિ આવ્યું હોય તો એ ખાલી હાથે ન જવું જોઈએ. આપણી સંસ્કૃતિ છે, શાસ્ત્રમાં પ્રમાણ બતાવેલું છે. સૌથી પહેલે ભગવાન. અહીંયા ભાગવતજી છે, તમે કાંઈ ને કાંઈ ભેટ ધરો છો, અહીંયા કાંઈ ને કાંઈ ભેટ ધરો. શું કામ? તો કે ભગવાન છે. ભગવાનને ખાલી હાથે ઊભા ન કરાય. બીજું, બ્રાહ્મણ બ્રાહ્મણા મંડપમાં આવ્યો એટલે એ ખાલી હાથે જવો જોઈએ નહીં. ત્રીજું, આપણી બેન દીકરી મંડપમાં આવે તો એ ખાલી હાથે ન જવી જોઈએ. અને ચોથું, આ દેશનો રાજા આવે ને મંડપમાં એટલે ખાલી હાથે ન જવો જોઈએ. એટલે એક કવર બનાવી ફૂલ નહીં ને ફૂલની પાકડી એ રાજાને ભેટમાં આપવું જોઈએ. આ આપણો નિયમ છે સાહેબ. કાંઈ નહીં ફૂલની પાકડી આપવી જ જોઈએ.